આજથી ગણેશ ચતુર્થીની શરૂઆત થાય છે એટલે અમે પણ સવારમાં ગણપતિજીની સ્થાપના કરી હતી અને અમે સાવ નાના એવા ગણપતિજી બનાવ્યા હતા. એ પણ નેલ આર્ટની જે એસેસરીઝ હોય ને એનાથી છોકરીઓએ બનાવ્યા હતા અને સાવ નાનો એવો મસ્ત મજાનો ડેકોરેશન કર્યું. એટલે અમે બધા ખુશી ખુશી એમનું સ્વાગત કર્યું અને અમે 10 દિવસ સુધી એમની સ્થાપના કરશું. પણ હા, અમે વિસર્જન નથી કરવાના, અમે એમને અમારા સલૂનમાં જ રાખશું. અમે બધા આરતી કરી અને પ્રસાદ લીધો ને આ છોકરીઓ જો સોંગ વાગતા હતા તો કે અમે થોડુંક ડિસ્કો કરી લે. છોકરીઓ તો બાપા અમારું લોહી પી જાય છે. પછી જેઠ બાપાને કીધું હવે ચા તો મગાવતો કે હા તમે નો કીધું તો હું તમારા માટે ચા મગાવી જ લેતા. પછી તો સવારમાં ક્લાયન્ટ આવી ગયા હતા ને એમને કરવું તો નેનો પ્લાસ છે એટલે અમારા જેઠ બાપાએ તેમનું એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધી હતી અને સાથે સાથે એક હેરકટ પણ હતું. અને જો જેઠ બાપાએ હેરકટ કર્યું હતું ને તો આ હેરકટ નું તો ફાઇનલ લુક હતું, પણ આ હેન્ડ નું ફાઇનલ લુક તમે જોઈ લો. આમ જો સીઝર લાગી ગઈ હતી. ઓહો બાપા, તારા મારા જેઠ બાપા કહેતા પ્રેમમાં થા ન મળતી, પ્રેમ શું કામનું? મેં હાલો તમારે કહેવું હતું, આપણને કઈ સમજાવવાની નથી. પછી તો જો એક હેર સ્પા ચાલુ હતો ને તો આપણે તેનો સરસ મજાનો વિડીયો લઈ લીધો. પછી અમે પણ નીકળી ગયા કોટેજ ચોકવાળા સલૂને જવા માટે, કેમ કે બપોર થઈ ગયા હતા ને ત્યાં એક ક્લાયન્ટ આવ્યા હતા ને એમને પ્રતાપ પાસે જ હેરકટ કરાવવા હતા. એટલે અમે ફટાફટથી પહોંચી ગયા સલૂને અને આ જોઈ લ્યો, આ નાની એવી ઢીંગલીને હેરકટ તો કરવા હતા પણ એને રોવું બહુ આવતું. એટલે હું તો પ્રતાપને કહેતી તમારે દાઢી કાઢી નાખા, દાઢીથી છોકરા બી જતા લાગે છે એટલે જ રોતા હશે કીધું. તાર પ્રતાપ તો હસવા માંડ્યા. પછી બપોરે ખાવાનું ટાણું થઈ ગયું પણ આપણું તો ટિફિન કઈ આવ્યું નતું. મમ્મી કે ટિફિન લઈ જાવ તો વહેલું ઉઠીને બનાવી લેવાય. એટલે આપણે તો કાંઈ બોલ્યા નહીં, બહાર થઈ જો ડિશ ઓર્ડર કરી દીધી હતી. પછી તો પતિદેવ છાશ લેવા જાય ને મેં કીધું 2 પેકેટ લેતું હોય એટલે ખાવાની કઈક મજા આવે. પછી આરામથી જમી લીધું. ચા પીવાનો ટાઈમ થઈ જાય ને એટલે પતિદેવ જે કામ કરતા ને ત્યાં હું તો ઊભી રહી જાય ને મોઢા બગાડવા માંડું. એટલે એ તો બહાર આવીને સીધી ચાવી લઈને હાલવા જ માંડે. આમ જોઈ લો, હાઈના 7 વાગે તો ચા પીવાનો વારો આવે એટલે હું તો મોઢા બગાડતી બળબડતી જાતી હતી અને બહાર નીકળ્યા તો પ્રતાપને કહેતી ઓહો વરસાદ જેવું થઈ ગયું, ક્યાંક વરસાદ ન આવે તો સારું. નાઈટ તો મેં ચાનું સ્ટેશન જ બદલાવી નાખ્યું હતું. આજે તો પ્રતાપ મને જાફરની ચા પીવા લાવ્યા હતા ને આ ચા તો મને જરાય ભાવી ને આજ તો પ્રતાપને પરાણે ચા પીવડાવી. મેં કીધું હવે અહીંયા ન લઈ આવતા, મને ખેતલા આપા કે નકળોની ચા ભાવે. અને પછી થોડીક ભૂખ લાગી હતી ને એટલે અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે. એના એક પફમાંથી અમે 2 જણે અડધો ખાધો કેમ કે અમે બહુ ગરીબ છીએ. અને પાછા ફટાફટ આવી ગયા સલૂને કેમ કે હેરકટ વાળા ક્લાયન્ટ વેઇટ કરતા હતા. આજ રીતે આજનો દિવસ ખતમ થયો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.